રાજકોટ શહેરમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। અચાનક વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદ બાદ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી। રેસકોર્સ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, જુબેલી ચોક, આજી ડેમ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં યાજ્ઞિક રોડ અને જુબેલી ચોક વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે। રાજકોટમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, અત્યારે રાજકોટમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ થયો છે, ત્યાં કેવું માહોલ? હા, ચોક્કસથી રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને હાલ જે રીતના વાત કરવામાં આવે તો શહેરના જે છે એ લક્ષ્મીનગર વિસ્તારના દ્રશ્યો છે। અત્યારે લક્ષ્મીનગર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે છે શહેરના યાજ્ઞિક રોડ, બસ સ્ટેશન રોડ, ટેબર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। વરસાદના કારણે જે છે અનેક લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતના વાહન ચાલકો છે તે પણ જે છે પસાર થતા હોય છે ત્યારે તેમને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। હાલ કહી શકાય કે છેલ્લી 30 મિનિટ જેટલા સમયથી આ વરસાદ વરસી રહ્યો છે અને આશરે અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ફરી ક્યાંક ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે। ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। વરસાદના આગમનથી જે છે અગાઉ જ ખેત પાકને મોટું નુકસાન થયું છે, ત્યારે હવે જે થોડો ઘણો પાક બચ્યો છે તેમને પણ વરસાદના કારણે વધુ નુકસાન ન થાય, તેમના મોઢામાં આવેલો કોળિયો ન છીનવાઈ જાય, એને લઈને પણ ખેડૂતો ચિંતિત છે। જે રીતના વાત કરવામાં તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે એ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। બપોર બાદ જે છે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ફરી એક વખત કહી શકાય કે જે છે રાજકોટ શહેરના અલગ અલગ જે વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે પણ ક્યાંક વરસાદી માહોલ તે જામ્યો છે। જી હાર્દિક, આભાર માહિતી બદલ। ડીસાના બાઈવાડા ગામમાં વરસાદી પાણી ભરાયા છે। લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। કંસારી ગામની શાળા નજીક પણ વરસાદી પાણી ભરાયા। ધારાસભ્યના ગામમાં જ પાણી નિકાલની વ્યવસ્થા નથી, ત્યારે ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈના ગામમાં પાણી ફરી વળતા નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। દર વર્ષે વરસાદમાં બાઈવાડાની પરિસ્થિતિ કફોડી બને છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પાણી નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવી। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે। કિશોર, હાલ કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે? તંત્ર તરફથી શું કોઈ મદદ મળી રહી છે ખરા? ચોક્કસથી મિત્તલ, આપણે જણાવી દઉં કે બનાસકાંઠાના ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા આ ડીસાનું બાઈવાડા ગામ છે તે ગામ અત્યારે પાણીમાં ગરકાવ થયું છે। આ મુખ્ય જે ગામનો ગોદરો કહેવાય તે ગામનો ગોદરો જ અત્યારે પાણીમાં ગરકાવ થતા જે સ્થાનિક લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તે ઉપરાંત શાળાની બહાર પાણી ભરાઈ જવાના લીધે જે વાલીઓ છે તે પોતાના ટ્રેક્ટર લઈને આવે છે અને ટ્રેક્ટરોમાં વિદ્યાર્થીઓને બેસાડીને પરત ફરતા હોય છે અને જ્યાં નજર કરો આ ગામની અંદર ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। વહીવટી તંત્રની કોઈ પણ ટીમ અહીંયા ન પહોંચતા સ્થાનિક લોકોમાં અત્યારે રોષનો માહોલ છે। કેટલાક લોકો પણ છે મિત્તલ, આપણી સાથે વાત કરીશું એમના જોડે। શું કહેશો, કેવી પરિસ્થિતિ છે ગામમાં? ગામમાં તો ગંભીર પરિસ્થિતિ છે અને બીજા નંબરમાં કે છોકરાઓને ટ્રેક્ટર દ્વારા મૂકવામાં આવે છે અને લેવામાં આવે છે, એટલે પરેશાન, વાલીઓ પરેશાન છે, પણ શિક્ષકો પણ પરેશાન છે। આમાં કોઈ વ્યવસ્થા નથી, પાણીની નિકાસ પણ થતો નથી, અહીંયા આગળ ભરાઈ જાય છે અને બોટ જેવું બની જાય છે, આખું બેટમાં ફવરાયું ને કામ એવું થઈ ગયું છે। પાણી ક્યાંથી આવે છે? પાણી આગળ તળાવમાંથી આવે છે આગળ। કોઈના ઘરોમાં પાણી ઘૂસ્યા? ના, ઘરોમાં નથી ઘૂસ્યા, પણ જે સ્કૂલમાં ઘૂસવાની શક્યતા હતી થોડુંક વધારે આવે તો ઘૂસી જાત। છેલ્લા કેટલા સમયથી આ પાણી ભરાયેલા છે? લગભગ 5-6 વર્ષથી પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। શું કહેશો, પાણી ભરાવાને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? પાણી તો ખૂબ જ ભરાય છે। 4-5 વર્ષથી પાણી ભરાય છે। આ સ્કૂલ નેહાળિયાના છોકરાને ખૂબ તકલીફ પડે છે આવવા જવાની। શું વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ આવ્યા ગામમાં? કઈ દાડો નહીં આવ્યા। કેટલા કલાકથી આ પાણી ભરાયેલું છે? આ તો 24 કલાકથી ભરાયેલું પડ્યું છે પાણી। હાલ કાલનું ભરાયેલું પડ્યું છે, કોઈ પણ નહીં આવ્યું। મિત્તલ, અત્યારે ગામ લોકોમાં જે છે તે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે 3 ઇંચ વરસાદ પડ્યો છે તેને લઈને વહેલી સવારથી જ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો
છે, તેમજ જે સ્થાનિક લોકો છે તેમને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, કારણ કે આજુબાજુના જે સ્થાનિક વહેણોના અને આજુબાજુના જે ગ્રામીણ વિસ્તારોના જે પાણી છે તે પાણી આ ગામના ગોદરે આવે છે અને ગામના ગોદરે આ પાણીનો ભરાવો થાય છે. તેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને વહીવટીતંત્રના કોઈ પણ અધિકારીઓ આ ગામમાં ના પહોંચતા ગામ લોકોમાં પણ અત્યારે રોષનો માહોલ છે. મિત્તલ. બિલકુલ કિશોર, સવાલ તો થવાના જ, કારણ કે આટલું પાણી ભરાયેલું છે છતાં પણ કોઈ અધિકારી ભાળ લેવા નથી આવ્યું. તમારી આસપાસ પણ એટલા ભરાયેલા પાણી દેખાય છે, રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય રહે છે આટલા પાણીમાં. ચોક્કસથી મિત્તલ, જો પાણીનો નિકાલ ના કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળી શકે છે આ ગામની અંદર. મહત્વની વાત તો મિત્તલ એ છે કે ધાનેરાના જે ધારાસભ્ય છે એ પણ આ ગામના વતની છે, આ એમનું એક ગામ છે અને આ ડીસા વિધાનસભા વિસ્તારમાં આ ગામ આવે છે. હજુ સુધી કોઈ વહીવટીતંત્રના અધિકારીઓ આવ્યા નથી ને ખાસ કરીને ડેરીની સામે પાણી ભરાયેલું છે, આંગણવાડીની સામે પાણી ભરાયેલું છે, શાળાની બહાર નીકળતા જ પાણી ભરાયેલું છે અને જો વધુ વરસાદ આવે તો આ જે પાણી છે તે શાળામાં પહોંચી શકે છે. તે ઉપરાંત જે આંગણવાડી વિસ્તાર છે તે વિસ્તારમાં પણ આ પાણી પહોંચી શકે છે અને આ જે પાણીનો નિકાલ ના કરવામાં આવે તો અહીંયા મચ્છરો પેદા થઈ શકે છે અને રોગચાળો પણ આ ગામની અંદર ફાટી નીકળી શકે છે. મિત્તલ. બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ. આટલા દિવસથી પાણી ભરાયેલા છે છતાં પણ કોઈ પણ અધિકારી ભાળ લેવા પણ નથી આવ્યું. આ લોકો જીવી રહ્યા છે આટલા પાણીમાં. ડીસાના બાયવાડ પહોંચ્યું છે ન્યૂઝ સિટી ગુજરાતીની ટીમ પહોંચી છે હાલ ત્યાં. તમામ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે ન્યૂઝ સિટી ગુજરાતી. જ્યાં જ્યાં વરસાદ છે ત્યાં ત્યાં અમારી ટીમ ઉપસ્થિત છે અને આપને પળે પળની ખબર આપી રહી છે. એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવ્યા છે. મહેસાણામાં અનરાધાર વરસાદ છે. મહેસાણાના તમામ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે એક તરફ ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકો અટવાયા હતા, ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી, તો બીજી તરફ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે જે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન તરફથી જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ધોધમાર વરસાદ સવારથી શરૂ થયો છે. મહેસાણાના મોઢેરા ચોકડીમાં પાણી ભરાયા છે. વરસાદથી ટ્રાફિક જામ સર્જાયો છે, તો મહેસાણાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. જોઈ લો ન્યૂઝ 18 પર મહેસાણાના હાલ. મહેસાણાના રાધનપુર રોડ પર પાણી ભરાયા છે. કાશી વિશ્વનાથ મંદિર નજીક પાણી ભરાયા છે. સી લિંક રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થયા. છેલ્લા 10 વર્ષમાં વિકસિત વિસ્તારમાં પાણી ભરાતા રહીશો પરેશાન થયા છે. રાધનપુર રોડ પર લાખો કરોડોના ખર્ચે મકાન લીધા, પરંતુ ચોમાસામાં ઢીચણસમાં પાણી ભરાય છે. વરસાદી લાઇનમાં ગેરકાયદેસર ગટર જોડાણના કારણે વરસાદી પાણી નીકળતું નથી. વરસાદી પાણીની લાઇન જ ચોમાસામાં નકામી બનતા રાધનપુર રોડ વિસ્તારના રહીશો હેરાન પરેશાન થયા છે. ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં સવારથી ભારે વરસાદ. મહેસાણા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ. શહેરમાં ભારે વરસાદથી ઘણા વિસ્તારો પાણી થયા. મહેસાણાના મોઢેરા રોડ પર પાણી ભરાયા. મોઢેરા રોડ પરના વરસાદી કહેરના દ્રશ્યો. મોઢેરા રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ. રોડ પર પાણી ભરાયા. વાહન ચાલકો તો ઠીક, સ્થાનિક અને વિદ્યાર્થીઓ પણ અટવાયા. મહેસાણામાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. મહેસાણાના કલેક્ટરના બંગલોઝ આગળ પણ વરસાદી પાણી ભરાયા. ત્યારે આ તરફ મોઢેરા રોડના દ્રશ્યો જ જોઈ લો. ઉત્તર ગુજરાતના કે જ્યાં ઠેર ઠેર હાલ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાવેરી સ્કૂલના બાળકોનું રેસ્ક્યુ કરાયું છે. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સ્કૂલ આગળ પાણી ભરાઈ જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહેસાણામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. કાવેરી સ્કૂલના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુના દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં સ્કૂલમાં પાણી ભરાઈ જતા તમામ બાળકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે જેથી સ્થાનિકો પરેશાન થયા છે. કાવેરી સ્કૂલના બાળકોનું હાલ રેસ્ક્યુ કરાયું છે, પરંતુ લોકોનો તંત્ર સામે રોષ છે. મહેસાણામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે મહેસાણા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે. આપણે મહેસાણા શહેરના મોઢેરા રોડ
વિસ્તારમાં આવ્યા છીએ કે જ્યાં કાવેરી સ્કૂલ આવેલી છે. થોડા ક્ષણો પહેલા જ આ કાવેરી સ્કૂલ હોય છે તેમાં કેટલાક બાળકો સ્કૂલમાં ફસાઈ ગયા હતા. આગળ જે રોડ હોય છે એ રોડ પર પાણી ભરાયું હતું, તેના કારણે જે બાળકો હોય છે તે પોતાના ઘર સુધી પહોંચી શક્યા નથી. ત્યારે મહેસાણા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે જે બાળકો હોય તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો હજી પણ આ જે ફાયરની ટીમ હોય છે તે અહીંયા ઘટના સ્થળે છે અને કોઈ પણ જો અનિચ્છનીય બનાવ બને તો તેને પહોંચી વળવા માટે સતર્ક બની છે. ત્યારે આપણા સાથે પાલિકાના કોર્પોરેટર જોડાય છે. શું કહેશો, કેટલા બાળકોનું રેસ્ક્યુ કરાવ્યું ને કેમ થયું આ રેસ્ક્યુ? આ સવારથી અત્યાર સુધી 3 ઇંચ વરસાદ જે પડ્યો અને સ્કૂલના અંદર વિદ્યાર્થીઓ ઓલરેડી આવી ગયેલા આગળ, પછી વરસાદ ચાલુ થયો તો રોડ ઉપરના પાણી ધીરે ધીરે ઉપર આવવા માંડ્યા અને સ્કૂલમાંથી ફોન આવ્યો કે ભાઈ આવું છું, છોકરાના વાલીઓ બહાર રાહ જુએ છે. તો ફાયર ટીમ અહીંયા આગળ પહોંચી અને છોકરાઓને 80 થી 85 છોકરાઓ હતા બાળકો, એમને કાઢીને એમના વાલીઓને સુપરત કર્યા. ચોક્કસથી જે પાલિકાની ટીમ હોય છે તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી છે. હું તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી કે તમે હાલ તમે જોઈશો, હું પણ મારે પણ જે હોય છે કમર સુધી જે પાણી હોય છે તે કમર સુધી પાણી હાલ જોવા મળી રહ્યું છે. ખાસ કરી અને વાત કરીએ તો આગળ જોઈ શકો છો જે ગાડી હોય છે, ગાડી પણ આવી રહી છે, પરંતુ તમે જોઈ શકો છો તમામ જે ટાયરો હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે. તો બાજુમાં ટ્રેક્ટર મૂકવામાં આવ્યું છે. પાલિકામાં જે ફાયરની જે ટીમ હોય છે તે પણ આવી રહી છે. તમે જોઈ શકો છો આ બાજુ પણ તમામ લોકો હોય છે તે ફસાયેલા જોવા મળી રહ્યા છે. આપણે તમે જોઈ શકો છો કે અહીંયાથી નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ બની છે. કેટલાક જે ગાડીઓ હોય છે પાણીમાં ફસાઈ છે, બાઇક ફસાઈ ચૂક્યા છે, એટલે કે હેરાન પરેશાન થઈ ગયા છે લોકો. તમે આ પણ આ બાજુ જે મોઢેરા રોડ હોય છે તો બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલમાં તેની પરિસ્થિતિ શું છે. તમે જોઈ શકો છો કે જ્યાં જોઈએ ત્યાં પાણી પાણી અને પાણી. હું પણ તમે જોઈ શકો છો કે જે કમર સુધી પાણી હોય છે તો કમર સુધી પાણી અહીંયા પહોંચી ચૂક્યું છે. ત્યારે અહીંયાથી અનેક વાહન ચાલકો પસાર થતા હોય છે, અનેક રિક્ષાઓ વાહન ચાલકો હેરાન પરેશાન છે, આજુબાજુ સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે. તો બીજી બાજુ પણ બતાવવાની કોશિશ કરીશ કે તે તમે બોકડો પણ જોઈ શકો છો કે બોકડો પણ મોટાભાગનો બોકડો હોય છે તે પણ ભરાઈ ચૂક્યો છે. એટલે તમે જોઈ શકો છો હાલમાં આ પાણી કેટલું છે. તમે જોઈ શકો ટ્રેક્ટરનું ટાયર હોય છે તે પણ ડૂબી ચૂક્યું છે. આ જે ટ્રક છે તેનું પણ ટાયર ડૂબી ચૂક્યું. એટલે કે અહીંયા કેટલું પાણી હોય છે તેની તમે વિચાર પણ હાલ કરી શકો છો. એટલે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે મહેસાણા શહેરમાં, તેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. મહેસાણામાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. મહેસાણા કલેક્ટરના બંગલો આગળ વરસાદી પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકો પરેશાન થયા. મહેસાણામાં વરસ્યો ધોધમાર વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વિસનગર લિંક રોડ સ્થિત ચામુંડાનગર વિસ્તારમાં પાણી ભરાયા. ચામુંડાનગર વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા. મહેસાણાના વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો. વહેલી સવારથી વરસી રહ્યો છે વરસાદ. સવારના 6 થી 12 વાગ્યા સુધી 86 mm વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા. શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ, વિસનગર રોડ, ખત્રી કુવા, ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા. ભારે વરસાદ બાદ વિજાપુરના હાલ તમે જોઈ શકો છો. હાલ કેવા થયા છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ પલળ્યા હતા. કમરસમાં પાણીમાં ભીંજાઈ અને સ્કૂલે જવા માટે મજબૂર બન્યા છે. વિજાપુરના રસ્તા પાણી થયા છે. વિજાપુર જાણે કે બેટમાં ફેરવાયું છે. 6 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વિજાપુરમાં નોંધાયું છે. સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાનું આગમન 12 વાગ્યા સુધી તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. સૌથી વધુ પ્રાંતિજમાં 61 mm વરસાદ નોંધાયો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પોશીના, ખેડબ્રહ્મા, તલોદ, હિંમતનગરમાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન જોડાઈ ચૂક્યા છે. ઈશાન, સાબરકાંઠામાં કેવો માહોલ છે? કેટલો વરસાદ નોંધાયો છે? સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ, સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. સૌથી વધુ વરસાદની વાત કરીએ તો પ્રાંતિજમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. તો આ ઉપરાંત હિંમતનગર શહેર
જે તમામ તાલુકામાં સરેરાશ 3 ઇંચથી લઈને 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જે નેશનલ હાઈવે નંબર 8 કે જેનું 6 લેનમાંથી 4 લેનમાં 6 લેનમાં રૂપાંતર થઈ રહ્યું છે, ત્યાં વરસાદી પાણી ભરાવાના લઈને ઠેર ઠેર જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને જે અમદાવાદથી ઉદયપુર જતો જે નેશનલ હાઈવે 48 છે તેના પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. જે હાઈવે પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાને લઈને વાહન ચાલકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર સામે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો આવતો નથી. આ ઉપરાંત વાત કરીએ ખેડૂતોના જે ખેતરો છે, ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાવાને લઈને જે ખેતરોમાં જે મગફળી, કપાસ, સોયાબીન સહિતનો જે પાક છે, પાક પાણીમાં તરબોળ થઈ ચૂક્યો છે, અને જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થઈ શકે તેવી ભીતિ પણ અત્યારે હાલ તો સેવાઈ રહી છે. જી શાન, આભાર માહિતી બદલ. વાત રાજકોટની. રાજકોટ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે. અચાનક વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદ બાદ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. રેસકોર્સ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ચુબેલી ચોક, આજી ડેમ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, રાજકોટમાં કેવો માહોલ છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે? ચોક્કસથી રાજકોટમાં જે છે અત્યારે છેલ્લી 30 મિનિટ જેટલા સમયથી આ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આશરે જે છે એ 1.5 ઇંચ જેટલો વરસાદ પણ વરસ્યો છે. તો બીજી તરફ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તે પણ ક્યાંક પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને આ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડનો વિસ્તાર છે. યાજ્ઞિક રોડ પર અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે રીતના વાહન ચાલકો છે તે પણ ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે છે રોડ પર ભરાયેલા પાણીમાંથી પોતાના વાહન પસાર કરવા મજબૂર બની રહ્યા છે. બીજી તરફ રોડની જે છે સાઈડ ઉપર પોતાના વાહન ચલાવવા માટે મજબૂર બની રહ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં આજે જે છે વહેલી સવારમાં જે છે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરથી જે છે સમગ્ર શહેરમાં વરસાદી વાતાવરણ છે. વરસાદ વરસી રહ્યો છે. ટૂંકા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે. તો બીજી તરફ લોકોની જે મુશ્કેલી છે તે પણ ક્યાંક ને ક્યાંક વધી રહી છે. યાજ્ઞિક રોડ સહિતના જે અનેક એવા રોડ રસ્તાઓ છે કે જ્યાં આ રીતના અત્યારે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. માત્ર 30 મિનિટ જેટલા સમયમાં જ પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ પણ ક્યાંક ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ લોકો છે તે પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે, પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. તો રાજકોટમાં અત્યારે વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. યાજ્ઞિક રોડમાં પણ વરસાદી પાણી ભરાયા છે. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો. અમરેલી શહેર તેમજ ઈશ્વરિયા, દેવળિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. દ્વારકામાં ખંભાળિયામાં ફરી જામ્યો વરસાદી માહોલ. વરસાદના કારણે રસ્તા પર વહ્યા પાણી. ધોધમાર વરસાદના પગલે મેળા સંચાલકો ચિંતામાં મુકાયા. શિરેશ્વર લોકમેળાના સંચાલકો ચિંતામાં મુકાયા. આવતીકાલે શરૂ થઈ રહ્યો છે લોકમેળો, ત્યારે વરસાદના પગલે મેળાના રંગમાં ભંગ પડે તો નવાય નહીં. અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ. મોડાસા 4 રસ્તા પર પાણી ભરાયા. રસ્તા પાણી થતા વાહન ચાલકો અટવાયા. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. મોડાસા અને મેઘરજમાં અડધા કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ધનસુરામાં 1 ઇંચ વરસાદ પડ્યો. માલપુરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. મોડાસા 4 રસ્તા પર પાણી ભરાયા. માલપુરના રાજમાર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. એક તરફ અરવલ્લીમાં પણ ભારે વરસાદથી ટ્રાફિક જામ સર્જાયો છે.